નમસ્તે સપ્લાયર મિત્રો. સો તમે સુરત સ્ટોક .comમાં એકાઉન્ટ બનાવ્યું હશે એઝ અ સપ્લાયર. તો આજે હું તમને કહીશ કે તમે કેવી રીતે એકાઉન્ટ એપ્રૂવ કરાવી શકશો અને કેવી રીતે તમે તમારી પ્રોડક્ટ અપલોડ કરી શકશો. તો જેવું તમે એઝ અ સપ્લાયર એકાઉન્ટ બનાવશો એટલે તમને આવું એક પેન્ડિંગ એકાઉન્ટનું પેજ દેખાશે અને તમને સ્ક્રીન ઉપર જે નંબર બતાવ્યા છે એમાંથી કોઈ બી નંબર તમે ડાયલ કરીને એને પૂછી શકો છો કે કઈ વસ્તુ તમારા માટે પેન્ડિંગ છે અને એ લોકો જે રીતે તમને ડિરેક્શન આપે એ રીતે વિગતો તમે ભરીને એકાઉન્ટ એપ્રૂવ કરાવી શકો છો. હવે હું તમને અમુક બેઝિક ઇન્ફોર્મેશન આપીશ કે તમારું એકાઉન્ટ એક વખત ક્રિએટ થાય એટલે તમારે અહીંયા વેરહાઉસીસ ના લોકેશન્સ નાખવાના રહેશે કે જ્યાંથી તમે લોકો ઓપરેટ કરો છો અને રીસેલરો તમારે ગોડાઉન, તમે વેરહાઉસ કે ગોડાઉન જે કહેતા હોય ત્યાંથી તમારી પ્રોડક્ટ કલેક્ટ કરે છે. સૌથી પહેલાં તો તમારે અહીંયા તમારો જે બી કંપનીનો લોગો એ અપલોડ કરવાનો રહેશે. આ સિવાય મિનિમમ તમારે એપ્રુવલ માટે એક વેરહાઉસ હોવું જરૂરી છે. તમે તમારું બિઝનેસનું નામ અહીંયા રાખી શકશો અને અહીંયા તમારી થોડી સોશિયલ લિંક છે, આ તમારું ઓટોમેટિક જનરેટ થશે. આ સિવાય વોટ્સએપની જો તમે ચેનલ હેન્ડલ કરતા હોય તો વોટ્સએપની ચેનલ તમે નાખી શકશો, ટેલિગ્રામની નાખી શકશો અને તમે એને સેવ કરી શકશો. રાઈટ, એક વખત તમારું બધું આ ઓકે થઈ જાય, લોગો, મિનિમમ એક વેરહાઉસ, લિંક્સ, વોટ્સએપ, ટેલિગ્રામ બેમાંથી એક હોય અથવા બે હોય, ત્યારબાદ તમે અમારા કોન્ટેક નંબર પર કોન્ટેક કરીને એ લોકોને પૂછી શકો છો કે હવે કાંઈ પેન્ડિંગ છે કે નહીં, અને એ લોકો જો એપ્રુવલ આપે તો તમારે આ બધી ટેબ ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે. તમારે આ ટેબ એક્ટિવેટેડ થાય એટલે તમે પ્રોડક્ટ અહીંયાથી લિસ્ટ કરી શકશો. હું તમને અત્યારે બતાવીશ કે પ્રોડક્ટ કેવી રીતે લિસ્ટ કરી શકશો. તો આ હું તમને એક સેમ્પલ પ્રોડક્ટ લિસ્ટ કરીને બતાવું છું. અહીંયા તમે પ્રોડક્ટનું નામ લખી શકો છો. અહીંયા SKU જે બી XYZ તમારે રાખવો એ તમે મિનિમમ એક અને મેક્સિમમ 4 કેટેગરી તમે સિલેક્ટ કરી શકશો. તમારું પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન. હવે તમે બધા એમેઝોનમાં લિસ્ટિંગ, એમેઝોન અથવા કોઈ બીજી પ્લેટફોર્મ પર લિસ્ટ કરતા થશો તો ત્યાં એક A+ લિસ્ટિંગનો કોન્સેપ્ટ છે. તો આપણે બાય ડિફોલ્ટ બધાને A+ આપેલું છે, તો તમે અહીંયા લિસ્ટ કરી શકશો. સેવિંગ્સનો કોઈ કોન્સેપ્ટ નથી, બધું બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિક સેવ થશે. તમે આ પ્રોડક્ટની જે બી પ્રાઇસ હોય એ પર પીસ એ પ્રોડક્ટનો પ્રાઇસ લખી શકો છો. હું અત્યારે ખાલી એક્ઝામ્પલ પ્રાઇસ લખું છું, દાખલા તરીકે ₹50. હવે તમે આ પ્રોડક્ટ જો કાર્ટૂનમાં વેચતા હોય તો એક કાર્ટૂનમાં કેટલી ક્વોન્ટિટી આવે તમે સેટ કરી શકશો. દાખલા તરીકે 120 ક્વોન્ટિટી આવતી હોય તો એ તમે સેટ કરી શકશો. કાર્ટૂનમાં ના વેચતા હોય તો ડિસેબલ્ડ, વેચતા હોય તો અનેબલ તમે કરી શકશો. આ સિવાય તમારા જેટલા બી આગળ તમે વેરહાઉસ સેટ કરેલા હોય એ વેરહાઉસ તમે અહીંયા તમને દેખાશે. તો ત્યાં તમે પર વેરહાઉસ એ પ્રોડક્ટની કેટલી ક્વોન્ટિટી છે તમે અહીંયા સેટ કરી શકશો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા કતારગામમાં પ્રોડક્ટની 100 ક્વોન્ટિટી છે, યોગી ચોકમાં 99 ક્વોન્ટિટી છે, એવી રીતે સેટ કરીને પ્રોડક્ટ સેવ કરીશ એટલે તમારી પ્રોડક્ટ સેવ થશે અને તમે નવી પ્રોડક્ટ અહીંયા એડ કરી શકશો. સો પ્રોડક્ટ અપલોડિંગ આટલું ઇઝી છે. તમારી પ્રોડક્ટ અહીંયા લાઈવ થઈ જશે અને તમે તમારી પ્રોડક્ટ અહીંયા જોઈ બી શકશો. ઓકે, તમે તમારી એકાઉન્ટ રિલેટેડ જેટલી બી એક્ટિવિટી હોય એ તમારા ચેનલમાં અહીંયા લોગ થઈ જશે કે જેથી કરીને રીસેલરો ત્યાંથી તમારી પ્રોડક્ટ જોઈ શકે અને ત્યાં ઇન્ક્વાયરી જનરેટ કરી શકે અથવા તમારો સ્ટોક બુક કરી શકે. હવે હું તમને જણાવીશ કેટેલોગ. હવે આ એક એવું ફીચર છે કે તમે તમારો આખો કેટેલોગ વિથ વન ક્લિક જનરેટ કરી શકશો, ગમે એટલો મોટો કેટેલોગ હોય. માની લો કે તમારી 40,000 પ્રોડક્ટ છે, 50,000 પ્રોડક્ટ છે, તો તમે વિધિન ફ્યુ મિનિટ્સમાં કેટેલોગ જનરેટ કરી શકશો. હવે આ સપ્લાયરને અત્યારે ટોટલ 1905 પ્રોડક્ટ છે, એમાંથી 1462 પ્રોડક્ટ જે ઇન સ્ટોકમાં છે અને 443 પ્રોડક્ટ આઉટ ઓફ સ્ટોક છે. તો એનો કેટેલોગ જનરેટ કરીને તમને બતાવીશ. આ તમે જોશો એટલો ફાસ્ટ કેટેલોગ જનરેટ થશે. કે તમે કેટેલોગ ડાઉનલોડ કરી શકશો. તમે કેટેલોગ જોશો, આખો કેટેલોગ આવી જશે વિથ ઇમેજીસ. તો તમે આ કેટેલોગ કોઈને બી ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, વોટ્સએપ કે તમારે જે બી સોશિયલ ચેનલ્સનો યુઝ કરતા હોય ત્યાં તમે મૂકી શકો છો. એટલે તમારા જે બી ગ્રાહકો હોય ત્યાં સુધી આ કેટેલોગ પહોંચી જાય. તમે કોઈ બી આ પ્રોડક્ટ પર ક્લિક કરશો તો એ ડાયરેક્ટ સુરત સ્ટોકમાં નેવિગેટ થઈ જશે.
તમારે ફ્યુચરમાં કોઈ બી બુકિંગ્સ આવશે એ બુકિંગ્સ તમે અહીંયા જોવા મળશે. તમે અહીંયાથી બુકિંગ મેનેજ કરી શકશો. કન્ફર્મ બુકિંગ, કેન્સલ બુકિંગ, આ ફીચર અમે આવનારા દિવસોમાં ડેવલપ કરશું, એટલે હું તમને અપડેટ આપતો રહીશ. તો આજના માટે એટલું. જેમ જેમ નવા ફીચર હું આમાં એડ કરતો જાઉં તમને અપડેટ આપતો રહીશ. થેન્ક્સ.